વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ધોરણ 10નો પેપર 2 ઇંગ્લિશનો વિભાગ ઈ જોઈશું। આની પહેલાં આપણે સેક્શન એ, સેક્શન બી, સી અને ડી અપલોડ કરી દીધા છે। જો જોવાના બાકી હોય તો જોઈ લેજો મિત્રો, એનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે। અને આજે આપણે સેક્શન ઈનું સંપૂર્ણ સોલ્યુશન પેપર 2નું જોઈશું। તો શરૂઆત કરીએ। પહેલાં જ આપણો 55મો પ્રશ્ન છે કે રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ, એટલે કે આપણે 125 શબ્દોમાં મિત્રો લખવાનો છે નિબંધ। પહેલો નિબંધ છે પોલ્યુશન ઇન સિટીઝ, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ। તો એની અંદર પોલ્યુશન ઇઝ વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ. The problem of pollution has become very serious today. If environment is polluted, all sorts of life, human, animals and vegetation is affected directly or indirectly. There are mainly four kinds of pollution. એટલે કે આપણે પ્રદૂષણના 4 પ્રકાર છે। પહેલું એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ, સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ અને નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ, જે ઘોંઘાટ થાય છે તે। ત્યાર પછી જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હેઝ લેડ ટુ પ્રોગ્રેસ બટ ધેર આર મેની ઇફેક્ટ્સ ઓફ ધીસ પ્રોગ્રેસ. ધેર ઇઝ અ પોલ્યુશન ઇન એર, on land and in water. Pollution in cities is mainly due to the increasing number of vehicles. Air is polluted because of the smoke, chemicals and gases. એટલે કે મિત્રો આ જે પ્રદૂષણ છે એ આપણે ધુમાડો, કેમિકલ એટલે કે રસાયણો અને ગેસના લીધે થતું હોય છે। બિસાઇડ તદુપરાંત કે નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ, બિકોઝ ઓફ હોન્કિંગ ઓફ વ્હીકલ્સ એટલે કે વાહનના હોર્ન વાગે છે તેના લીધે, લાઉડ સ્પીકર્સ એન્ડ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ એટલે કે આપણા જે તહેવારોમાં ફટાકડા ફૂટે છે તે। એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ અફેક્ટ્સ અવર હેલ્થ. નોઇઝ પોલ્યુશન ઇઝ ડેન્જરસ ટુ લાઈફ. ઇટ ઇઝ સેડ ધેટ 85 ડેસિબલ causes definition. Reasons behind the pollution is the sound that comes from industry, plants and others sources that reaches beyond permissible limits. પછી છે કે હાઉ ટુ રિડ્યુસ પોલ્યુશન, એટલે કે મિત્રો આપણે આ પોઈન્ટ પાડી અને આપણે લખીએ તો આની અંદર આપણને માર્ક્સ પૂરા મળી શકે છે। એટલે કે આપણે આ પ્રદૂષણને કેવી રીતે ઘટાડવું જોઈએ। તો ધ પોલ્યુશન ઇઝ અ ગ્લોબલ પ્રોબ્લેમ. વી શુડ ફોકસ ઓન ગ્રોઈંગ ગ્રીન, પ્લાન્ટ મોર ટ્રીઝ. We need to save agriculture. We should stop using excessive chemicals. તો મિત્રો આટલું લખો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે। ત્યાર પછી એના હાથવામાં છે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી। તો મિત્રો આમાંથી તમને જેટલું યાદ રહે એટલું તમે લખી શકો છો, આપણે વધારે લખેલું છે। તો આન્સર છે કે દિવાળી ઇઝ અ હેપી ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. It is also known as Deepavali, means rows of lighted lamps. This festival is celebrated in the month of October or November every year. Lord Rama came back to Ayodhya on this day. એટલે કે રામ આ દિવસે અયોધ્યા આવ્યા હતા। He lived in exile for 14 years. એટલે કે મિત્રો તે 14 વર્ષ સુધી વનવાસમાં રહ્યા હતા। When he came back to Ayodhya, જ્યારે તે અયોધ્યા પાછા આવ્યા, people lighted lamps એટલે કે લોકોએ શું કર્યું હતું? દીવા કર્યા હતા। The people were very happy on his return. કે લોકો રામના પાછા આવવાથી ખૂબ જ ખુશ હતા। They did not sleep for all night on this day. આ દિવસે કોઈ આખી રાત ઊંઘ્યા ન હતા। When Diwali comes, people decorate their houses. તો દિવાળી પર લોકો શું કરે છે જોવાનું છે। તો ડેકોરેટ their house એટલે કે તેમના ઘર શણગારે છે। શોપ વિથ કલરફુલ લેમ્પ્સ, તેમની દુકાનો પણ શણગારે છે રંગોલી, ફ્લાવર્સ વગેરેથી। They prepare sweet dishes to eat and distribute among their relatives and friends. એટલે કે તેઓ ખાવાની સારી સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ બનાવે છે અને તેમના મિત્રો વચ્ચે વહેંચે છે। દિવાળી ઇઝ 5 days long
ફેસ્ટિવલ કે દિવાળી એ 5 દિવસ સુધી ચાલતો લાંબો તહેવાર છે. ઇટ બિગિન્સ વિથ ફર્સ્ટ ડે નોન એઝ ધનતેરસ ઓર ધન ત્રયોદશી. ધીસ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ બર્થ એનિવર્સરી ઓફ લોર્ડ ધન્વંતરી. ત્યાર પછી છે કે ધ ટીચર એન્ડ ધ ફાધર ઓફ આયુર્વેદા. કોણ? તો કે ધન્વંતરી. ધ સેકન્ડ ડે ઇઝ નાનક ચતુર્દશી ઓર કાલી ચૌદશ. ધ થર્ડ ડે ઇઝ ધ મેઇન દિવાળી ફેસ્ટિવલ. લક્ષ્મી પૂજા ઇઝ પરફોર્મ્ડ ઓન ધીસ ડે. ધ ફોર્થ ડે ઇઝ ગોવર્ધન પૂજા ઓર પડવા. ધ ફિફ્થ ડે મીન્સ કે લાસ્ટ ડે ઇઝ ભાઈ દૂજ. ઓન ધીસ ડે સિસ્ટર્સ પ્રે ફોર ધેર બ્રધર્સ લોંગ એન્ડ હેપી લાઈફ. ત્યાર પછી છે આપણા 2 લાઈન બાકી છે. તો દિવાળી ઇઝ અ હોલી ફેસ્ટિવલ. વી મસ્ટ નોટ ડુ એનીથિંગ રોંગ ઓન ધીસ ફેસ્ટિવલ. વી એક્સપ્રેસ લવ ટુ ઓલ. દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લવ, યુનિટી એન્ડ હેપીનેસ લાઈફ. તો મિત્રો આપણે જેમ બને તેમ સરળ લાઇન્સ લખવાનો પ્રયાસ કર્યો છે કે જેથી તમને યાદ જલ્દી રહી શકે. ત્યાર પછી નેક્સ્ટ છે તેના અથવામાં ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પ્યુટર લર્નિંગ. તો એની અંદર મિત્રો આપણે જોઈશું તો સૌ પ્રથમ છે કે કમ્પ્યુટર ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓન અર્થ. ઇટ હેઝ ઓપન્ડ અપ અ વાસ્ટ સ્ટોર ઓફ ઇન્ફોર્મેશન. એટ અ ક્લિક of the mouse we can get only information within a second. We can learn new technology and various techniques through the internet. We can learn all the things that helps us to keep abreast with today's fast moving world. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. તો computer plays very important role for students. It helps students to learn about the world and also to help to understand new methods of learning. Students can use computers for writing their assignments or projects. They can search an information related to studies within a second. They can get lots of study materials on internet. Computers help students to explore their creativity and imagination. Computers are now a fact of life. But for each positive aspect of the computer, there is an equal negative points. Computer has become an important part of everybody's life. Each one is becoming less communicative and more dependent and addicted to the computer. We should be careful not to use the internet. તો મિત્રો આ છે આપણો ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પ્યુટર લર્નિંગ. ત્યાર પછી મિત્રો આપણે અહીં આપેલો છે એક ઈમેલ. તો અહીં એક ઈમેલ છે કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ દીપક દવે ટુ હિઝ ફ્રેન્ડ મનીષ. એટલે કે દીપક દવે તેના મિત્ર મનીષને શું લખે છે? તો કે ઈમેલ લખે છે. ઓન manish879@gmail.com કોંગ્રેચ્યુલેટિંગ એટલે કે કોંગ્રેચ્યુલેશન કહે છે હિમ ઓન વિનિંગ ધ એવોર્ડ ઇન આર્ચરી. એટલે કે ધનુર્વિદ્યાની અંદર તેને એવોર્ડ મળ્યો છે એના માટે કોણ લખે છે? તો કે દીપક દવે લખે છે. કોને? તો કે મનીષને. તો અહીં મનીષને લખે છે માટે અહીં આપણને જે આઈડી આપેલી છે લખીશું કે manish879@gmail.com. ત્યાર પછી કોણ લખે છે? તો કે દીપક. તો આપણે લખી શકીએ દીપક દવે 425@gmail.com. તો મિત્રો આપણે કોઈ પણ ઈમેલ આઈડી દીપક પરથી બનાવી શકીએ છીએ. ત્યાર પછી છે ડેટ એટલે કે તારીખ November 18, 2021. સબ્જેક્ટ છે કોંગ્રેચ્યુલેશન ફોર વિનિંગ. ત્યાર પછી મિત્ર છે માટે એ ડિયર લખશે કે ડિયર ફ્રેન્ડ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન ઓન વિનિંગ ધ એવોર્ડ ઇન આર્ચરી. વી આર પ્રાઉડ ઓફ યુ. યોર ઇન્ટરેસ્ટ હેઝ બ્રોટ યુ ધીસ એવોર્ડ. યુ હેવ વર્કડ હાર્ડ ઇન યોર પાસ્ટ લાઈફ. યોર પેરેન્ટ્સ હેવ keen interest in your progress. I hope you will become the best player in the world. એટલે કે તેને અહીં કોંગ્રેચ્યુલેશન કહે છે કે અમને તારા પર ગર્વ છે
તને પહેલેથી જ આની અંદર રસ હતો, તારા માતા પિતાને પણ તારી પ્રગતિમાં ઘણો બધો ઇન્ટરેસ્ટ છે અને હું આશા રાખું છું કે તું જીવનમાં સૌ બહુ જ મોટો ખેલાડી બનીશ. યુ આર લવિંગલી દીપક દવે, એટલે કે દીપક દવે તારો પ્રિય મિત્ર. એના અથવામાં મિત્રો પૂછાય છે એક આપણે રિપોર્ટ. તો રિપોર્ટ છે કે રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ ઓન હાઉ ધ સ્પોર્ટ્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ, કે તમારી શાળામાં એક સ્પોર્ટ્સ ડે ઉજવાયો છે અને એનો તમારે રિપોર્ટ લખવાનો છે. તો અહીં આન્સર છે. તો મિત્રો જોઈ લઈએ કે સ્પોર્ટ્સ, તો પહેલાં આપણે અહીં તારીખ લખવાની છે. તો અહીં જેમ કે 17th લખેલું છે તો એના પછી આપણે અહીં ગમે તે નવેમ્બર કે એવો કોઈ પણ મંથ આપણે લખી દઈશું જે રહી ગયો છે. તો અહીં સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ આર essential in our life. We need to be fit and healthy. The sports festival was celebrated in our school with great enthusiasm. It started at 8 a.m. on our school playground. Different games and sports were arranged for the students of the school. મિત્રો અહીં WERE આવશે. Our sports teacher Mr. Joshi wished us all the best for. Then our principal advised us to play in free and fair atmosphere. Then our chief guest, famous cricketer Ravindra Jadeja, waved the flag and started the sports festival. First of all, 100-meter race was started. About 34 students took part in it. Rahul Makwana of 10th won the race. 10A won the race. Then there was also lemon race, the spoon race, etc. આટલા પ્રકારના અહીં રમતો રાખેલી હતી. ત્યાર પછી છે these games were mainly arranged for girl students. High jump, long jump and pole jump were also held. Team games like football, basketball, cricket were also played. Our team won the final by 5 wickets. I was awarded the man of the match. Our teachers were the umpires and the referee for the day. There was a festival-like atmosphere. Winners were given medals and certificates by the chief guests. Thus, the program came to an end. તો આ પ્રકારે આપણે અહીં સ્પોર્ટ્સ ડેનો એક રિપોર્ટ લખી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે અહીં પૂછાય છે પિક્ચર 10 સેન્ટેન્સીસ જેના 5 માર્ક્સ છે. તો અહીં ચિત્ર આપણને આપેલું છે રેઇની ડેનું, જે તમે અહીં જોઈ શકો છો. તો એના સેન્ટેન્સ આપણે કેવી રીતે લખી શકીએ તો જોઈએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રેઇની ડે. બીજું લખાય ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. ધેર આર બોયઝ ઇન ધીસ પિક્ચર. ધેર આર 2 વિમેન in this picture. There are umbrellas in the hand of women. A man is standing on the footpath, એટલે કે એક વ્યક્તિ ફૂટપાથ પર ઊભો છે. ત્યાર પછી there is a stick in the hand of man, કે એક વ્યક્તિના હાથમાં લાકડી છે. 2 boys are playing with a boat, કે એક છોકરો બોટથી રમી રહ્યો છે. 2 boys are throwing water on one another, એકબીજા પર બાળકો પાણી ફેંકી રહ્યા છે. ધેર ઇઝ અ બેગ ઇન ધ હેન્ડ ઓફ વિમેન, કે સ્ત્રીઓના હાથમાં બેગ છે. ધેર આર ટ્રીઝ ઇન ધીસ પિક્ચર, કે આ પિક્ચરની અંદર વૃક્ષો છે. આઈ લાઇક ધીસ પિક્ચર, આ ચિત્ર મને બહુ ગમે છે. તો મિત્રો આ છે આપણો સેક્શન E, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કર્યું છે. તો આપણે સરળ પડે એ પ્રમાણે જ આપણે સોલ્યુશન કર્યું છે. તો આની પહેલાં પણ આપણો સેક્શન A, સેક્શન B, સેક્શન C અને D બધા જ ના વિડીયો પેપર 2ના મૂકી દીધા છે. આના પછી પેપર 3, 4, 5 બધા જ મૂકવામાં આવશે અને સંપૂર્ણ વ્યવસ્થિત સોલ્યુશન કરીને, કે જેથી તમે સારી રીતે સમજી શકો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કે જેથી આપણી નોટિફિકેશન તમારા સુધી સૌપ્રથમ મળી રહે.